ગુજરાત રાજ્યની અંદર આજની રાત્રિ અતિ ભયંકર સાબિત થવાની છે। જી હા દર્શક મિત્રો, આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં રીતસરના વાદળો ફાટતા હોય તેમ આભ ફાટતું જોવા મળવાનું છે। સાથે સાથે કાલે વહેલી સવારની સાથે એટલે કે 30 તારીખની વહેલી સવારની સાથે અને મંગળવારની સાથે ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ અને ચોમાસાની ધમાકેદાર બેટિંગ ગુજરાતમાં જોવા મળવાની છે। અહીંયા તમે જોઈ શકો છો, દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે મિની વાવાઝોડું સક્રિય બનીને ધીમે ધીમે ઉત્તર ભારતના વિસ્તારો તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે। અત્યારે ગુજરાતની અંદર અનેક જિલ્લામાં પલટાવ આવતો હોય તેમ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર લાઈવ સિસ્ટમ પોતાનું અસર દર્શાવી રહેલી જોવા મળી રહી છે। આગામી ગુજરાતની અંદર 6 કલાકની અંદર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। જો આપણે વિસ્તારોની માહિતીઓ મેળવીએ તો હવે પછી મધ્ય ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમની ગતિવિધિને લઈને અહેમદાબાદના તમામ ક્ષેત્રમાં, ધોળકાનો વિસ્તાર, નડિયાદના ક્ષેત્ર, ગોધરાના પંથકથી લુણાવાડા, દાહોદનો વિસ્તાર, ખંભાત, વડોદરા, બોડેલી, છોટા ઉદેપુરના ક્ષેત્રની અંદર પણ વરસાદની સૌથી મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। અરબી સમુદ્રના દરિયા અને મુંબઈના વિસ્તારમાંથી સિસ્ટમો દક્ષિણીય ગુજરાતના તમામ વિસ્તારમાં મોટા ઘેરાવા બનાવી રહી છે। હાલ હવે પછી વલસાડ, સુરત, વ્યારા, આહવા, નવસારી, ડાંગના વિસ્તારમાં, ભરૂચ, આમોદ, રાજપીપળા અને નર્મદાના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદનો નવો રાઉન્ડ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં 2 થી લઈને 3 ઇંચ સુધીનો ભારે વરસાદ આગામી 6 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં વરસાદની સાથે સાથે હવે પછી થંડરસ્ટોર્મ એક્ટિવિટીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રના આ વિસ્તારોની અંદર પણ વરસાદનો ખતરો વધી રહેલો જોવા મળ્યો છે। સુરેન્દ્રનગરનો ક્ષેત્ર, મોરબીનો વિસ્તાર, ચોટીલા, રાજકોટ, ગોંડલ ક્ષેત્રથી જસદણ, બોટાદના તમામ વિસ્તારથી ભાવનગરના દરિયાઈ કિનારાના વિસ્તારમાં, અલંગ, મહુવા, અમરેલી, જૂનાગઢના ક્ષેત્રને ગીર સોમનાથના વિસ્તારમાં ઘોર અંધારપટ અને વાદળોના ઝુંડની વચ્ચે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સક્રિય બનવાને લઈને ગુજરાતના વિસ્તારોમાં આગામી 6 કલાકમાં ભારેથી લઈને તોફાની ગાજવીજ સાથે વરસાદ વરસવાની ગુજરાતની અંદર મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી છે।